આ તો મેં નવું સ્વેટર પહેરી દીધું રાકેશભાઈ નું. તો ગાઈસ કેજો મને કેવું લાગે, સારું લાગે તો હું આવું લાવું પરત લઈ આલી એટલે કોઈ નહીં લઈ આલી. સારું થોડું લગાવવાના, ઠંડી થી બચવાના. એવું કેવું ગાઈસ, શરમ રાખીને તો ઠરીને ઠીકરું થઈ જવાય. ગુડ મોર્નિંગ. તો એ તો તાપણી કરી હ. હું પેલું આ લઈ જાઉં હળગાવા. હા ગાઈસ આર્યા નહીં ઘર બનાવતા કની અમને હળગાવા દેતા અને માટી થઈ જશે એમ ફેંકવા પડશે. ઉદેવ આવશે એટલે લાવો કપેરીએ પણ તમે લાવતા નહીં. બસ તાર મને ડાયલોગ મારવાના નહીં, મારા જોડે જવાબ બધા હોય. હા એવું ના કે કોમેન્ટ આવી હતી કારણ કે તમે રેદું ના કે છે છોકરો શીખી કોઈ ગાન નાખે છોકરો શીખ્યો વાંધો ના, એટલું પછી છોકરો ના શીખ્યું. તો ગાઈસ ધાબા ઉપર તાપણી કરી. મારા પપ્પા તો બૂમો પાડતા હતા. આપણી ભેંસ લેટવી હ તો આમાં ફાવી કોક લાવું સારું કહો હળગત. તમે તો લાકડો જો તો રાતે લાઈ નાખો, અમારે નહીં એટલે કે હમણાં ફળાવું. તમે જુઓ જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ તમારે ગુડ મોર્નિંગ નહીં બોલવાનું. જો ગુડ મોર્નિંગ જાગી હા અત્યારે ઊંઘી ગયો હોય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. ચોકણ હેડે વેલા વેલા વળી ખાતર નહીં ખાતર લેવા કહું. જાગો હંગાતી જા લાઈન લાગશે બધું. ચોકણ કઈ જગ્યાએ જવાનું છે તે? ચાડા જવાની. મારા તો કોમ છે હજી ઘણું. ચક્કર વાળો થઈ ગયો છે તાણું ખાતો હોય દૂધ પીતો હોય તો. રોટલી ચાડતી હતી. રોટલી ચાડતી. આ રોટલો બનાવે કું ઘીમી કોણ? તવીમાં હતું તેલ. શિલ્પા તવીમાં તેલ હતું તવીમાં. એ બાળ્યો ને બળેલા સંજય એક્સરસાઇઝ કરીને આવી ગયો. હાલો ગાડી ચલાવી લે ના ભેટકાય. તો ગાય છોકરો તો વહેલા વહેલા તૈયાર થઈ નિહાળ જવા માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે બાપા. ગુડ મોર્નિંગ કે ના બે હાલ્યા કસરત તાણ શું કરવા કરું છું? એવું ખાવું જ હોય તો તાણ કરું જ છું. શું કરવા રબરાય તો ના હું ચેવો નહીં ખાતો. મને બપોરે મારે રાતે મરચું ખાવું હતું તો મેં ના ખાધું. કાલે દૂધ એકલું જ પીધું મેં રાતે નતું ખાધું. મને ભૂખ લાગે છે, મને ભાવે છે આવું બધું જોઈને. માવલે મૂકજો પાછા તારી. તને સેટર ના થતો હોય શું કરવા પહેરું છું? તને સેટર નહીં લઈ આલ્યું આ શું કરવા પહેરું છે? ઢેસણે આવે છે શું કરવા પહેરું છું? કીધું ખાઈ કોઈ એટલું લાવવાની કીધું હશે. આપણને ભાવતી હોય તો 3 ભાવ છે. મન તો કે 3 ભાવ છે તો હું 3 લાવી. તો ગાઈસ પપ્પા તો વહેલા વહેલા હેડ્યા છું બહાર ટીકો બે. મેં તો કોક કીધું પણ તું ચો હોબળું જ છું. શું બનાવું ખાવાનું? પટ્યાણી બટાકી. હવે ચલેગા. તને આવડતું હોય ને તો ચલેગા. કોઈ છે નાસ્તો કોઈ પડ્યો છે? મારે તો ખાવાનું કોઈ હોતું નહીં હોતું રોજ. તો કઈ મમ્મી તો રસોડું તૈયાર કરે છે મસ્ત. મમ્મી વકડીઓ પાડ હો. શિલ્પા કે હું વકડીઓ પાડવાની છું એમ કહેતી હતી. હા ચો હા શિલ્પા મમ્મી ચૂલું બનાવસ રસોડું. આજે તો મમ્મી થોડો આમ પાટિયો બનાવવાનો હતો એટલે મરચું મીઠું હળદર મૂકવા ફાવે. તો કઈ લેપણ થાય હોય. દેશી લેપણ સોણ માટીનું પ્લાસ્ટર થાય છે ક્યાં કોણ? હા મમ્મી અમુક જગ્યાએ એવી ડિઝાઇનો હોય છે ને
ના ડિઝાઇન તો જબરું આ કચરો ચો ભરાવાનો છે તો માટીમાં માટી ના ભરાય તાણ શું ભરાય જો એ રીતે પેલા પેલી રીતે કરવાનું પછી આ રીતે કરવાનું એટલે ઓકળીઓ ડિઝાઇન તાણ તું અલગ પાડે શિલ્પા હું કરો છો જોઈએ છે એ પાડસ તાણ શું કરો એમ કીધું પણ કાલે સબસ્ક્રાઈબર આપણે સુરત થી બધું લાવ્યો તો જ હા ખાઈ જો લે ડાચા સુત કા ખાઈ જો તો રાખતો નહીં ને પેલો આ મઠો સાપ ખાઈ ગયો ના આપણે કાયો થઈને આવશે હમણાં કાલ તો કેટલાય કાયો કર્યો તો લે ચાલુ રાખું કે પણ હું હતો એ હતો નહીં હું લઈ કાપી દઈ દોડી આવીને કાલે રે કહેતા હતા ને તો કયા હા નોમ લીધી હું તો રાજુ ખાતો છે આખો પતાલ માપનો ખાજે ખાવું હોય તો હા આ તો થોડો પડે હું તો શિલ્પા ઓકળીઓ પાડે છે આવડતી નહીં હજુ તો લેપતાય નહીં આવડતું મને હા તું તો અમાર ઘર પર પાવ અને તું આવું છું પણ એ તો કે છે પણ તું સાવ છે વાહી નહીં હા કર શિલ્પા ઓકળીઓ પાડી રહ્યો એટલે બોલાય હું થાક્યો હોય ઉભો મમ્મી આ શિલ્પા જો ડાકો પાડ્યો આપડા ત્રણ હોય છે એટલે હાફ નીકળો આપડે પણ આજ સુધી કોઈ કઈડ્યો નહીં સારું છે નહીં આપડે કઈડો પણ આપડે યાર ના કરીએ વાડમ હેડ્યા જઈ પણ આવવાની એનો છોકરો હોય એ વળી ડંખ મારી દે ચનોટી આવે છે ને એ રે દિવાલે ડિઝાઇન પાડ ચનોટી નહીં જોઈ દે ના એવી ડિઝાઇન પાડવાની પછી ચનોટી લગાવવાની ડિઝાઇનમાં બધી જો વળી ખાવાનું કોણ નહીં રહી શિલ્પા હજી નહીં રહી કેટલે જઈશ હા યા છે ઉકળો છે પોણી જો તો ગાય ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ જેને ખાવું એ ખાઈ ના ખાવું કોઈ ના આપડા તો ખાઈ લઈએ હું તો અમુક હજુ પેલા ગરબામાં જવાનું છે ને મધ નોય હા તે વાંધો નહીં તું તારા વખત ઊંધું નહીં પડો હવે તો રવા દે હજી તાણે અમે 3 જણા જતા આવશે આ તો ગરબા ગાવા હોય તો એ રવા દે હું મૂકું છું તો રવા દે હું મૂકું છું રવા દે તું અડાડે એમ અત્યારે ના ફાવે એ રીતે મૂકત એ તો રોડ ઉપર જઈ બરાબર છે જેવું કરી નાખી ના ફાવો તારે આવું બધું તારે ત્યાંથી હું જોઈ ગયો ને અવાજ આવ્યો જ બહુ અત્યારે ચલાવતા શીખ પાર્કિંગ અત્યારે ના શીખવાનું હા એ તો કઉ છું અલે રવા દે હું મૂકું છું રવા દે કે તું કોક કરે હમણાં નવું પછી તું તાર ચલાય કે રોડ ઉપર રવા દે તું આઘી જા ગોડી આપણા પૂનમ હાલ ટાયર આવી જત પૂનમ ઉપર ઓ ભેદ ના થાય મુખ હદ ના સંજો વાળન પૂનમ ખહદ ના ખહદ ના બાપા મુકે ખ એટલે આમ જોઈ નાખ ના કરવાની ખહદ ના તાણ હમણાં હાલ લંગડી થઈ જાવ ઓમ ઓમ હેડો ઓમ ઓમ
તાણ ગાડી વાળતા હતા પણ તો એવું તો એ ખબર ના તને ખબર તા બૈરો કોડ હા એરિયા નતા કેતા એક્સિડન્ટ એ વાત જુદી ના થાય પેલી રીતે થઈ જાય હા ઉપર તો બહુ થઈ જાય ના થાય એ તો અલગ જ છે તાણી સંજય વિડીયો બનાવી બેહ્યો છે 2-3 દાડા બનાવો છો પ્રાઇમ નો કદાચ આજે રેસીપી આવી જશે હોજુ તો કાલ બાલ બનાવી દઈએ મમ્મી તું ઊંઘી જઈશ ભાઈ કોડ જેન સી જેન સે ઉપાડી નહીં હે કે હું દવા પાઈ દવા પાઈ દીધી દવા પાઈ પપ્પાને પેટ ઉપર ઓલું પાતી ગરબામાં જવાનું છે ને આજે હા ગરબામાં જવાનું છે મમ્મી કેતા ઊંઘ પડતી નહીં ટાઈમ ટીકલા દેવાની મારી એ તો ટાઈમે ઊંઘવું પડે મમ્મી ટીકલો તો ઊંઘી ગયો તો આજે ઊંઘ્યો છે ઉઠ્યો છે જો મિની કિચન આવી ખાસ સિલ્વા ભૂખ લાગીશ લે લે ખાવી છે વેજ બિરયાની બોડી ખાવી છે વેજ બિરયાની ચોકન જવા દો છો સિલ્વા જો હેડી ચમ ઓમ બોડી ફેંક એટલે સીધું ઉપર જતું રહો તો કોક નવું ના કરો ને આગળ કોણ છે ટીકો એ પૂનમી આવી જઈ છે એ મજૂર આવ્યું પૂનમે નહીં હાબાની શિલ્પા નહીં હાબાની આપણે 3 જણ જશું જઈને આવતા રહીશું કલાકમાં ગરબા રમી તો કઈ 4 જણો લાગી જશે કોમો ટીકો જોશે ના વા વેલા બનાવી દેજો અમે ખાઈને જઈએ હો હવ બનાવી તાણું પેલો એટલી કર નાખી દી પૂળા એટલે ચા બનાવી દે તાજી તાજી હવ હવે નાવા જ જવું છે પૂનમ નહીં રહે એટલે કેમ નહીં નાઈ તો ગોતી મારે નાવું જ છે હું અત્યારે હું નાવા દઉં થોડી એક્સરસાઇઝ કરતા હું પસંદ આવું ગરમ ખદાડ જે પોણી જેવું હવારે ખતું તું મને હું ખબર નહીં નાખો હું થોડી એક્સરસાઇઝ કરતા હું 5-10 મિનિટ થોડી કસરત કરી ઉપર પૂરા ગોઠવી દેતા અરે ભાગના પૂરા આયા મંદિરે મંદિરે દાન પડી પંખા કે ના કોણી મેલું છું કેમ યાદ આવી ભાઈ બે લાંબા મેલે તો હમણાં ઊંધો થઈ જાય બંધ થા કે ખબર નહીં બને એક કઠું મેં કોણ કે અરે તમે જોડે હતા ભૂલ્યા ના જો તમે કાજુ બદામ ખાવા આપો ચો મંદિરે હેડે અરે સાફ સફાઈ કામ છે કચ્ચી આવે છે અત્યારે જવાની હશે ને ત્યો ના ઉસે મારો અહીંયા આજે કપચી તો મંગાઈ છે કપચી આવશે આજે તો સાફ કરી દઈએ થોડું આટલામાં ચાલો હોય પવાય તો બે બધું છે એટલે જો ચલો મૂળસા કરી લેબડાનું તો ગાઈસ હરિયા નાખી દીધા આમ અહીંયા સાફ કરવું છે અહીંયા કપચી ના ખાઈ છે આજ રાતી તો ગાઈસ અમે જઈને આવતા રે હા ના ઉસન મારે ના આવતો પડશે કારણ કે ના આવ્યો નહીં હા ના મને ના આવું જ છે એટલો તૈયાર થઈ ગયો નહીં ધોઈને જઈને આ મંદિરના અત્યારે 2 ફેરા નાખવાના છે કપચીના લાઈટો કર્યા વગર છે રીત બંધ થઈ એટલે હું પપ્પા કે હું ચાલુ કરું આગળ લાગીને કરીને આવું બોલે જ જાય એ ટોટી જોવા બેડી હતી કેટલી વાર જો આ બંધ થઈ ગયું પેલા ફોન આવ્યો છે 9 વાગે ને વાકી આવી જજો તમે 9 વાગે હા પોકી દો ને પોકી હા તો ગાઈસ સંજય તો અત્યારે ગરબામાં જવાની તૈયારીઓ જ કરે છે ગાડી વાડી સાફ કરી નાખી એકદમ કમ્પ્લીટ હેડ તો નહીં નાખજે હેડ ખાઈ નીકળીએ મમ્મી થયું કે નહીં ખાવા પીવાનું થઈ ગયું હેડો ત્યારે પછી અમે જઈએ મોર ખાલ્યા શાક નહીં કર્યું હજી તાણ શું કરું છું
હા સી ખબર ક્યાંનું શાક બનાવીશું શિલ્પા રોટલા નહીં થયા હજી તો તમારે વાતો ના વળો કરો છો બે જણો હોય બે બે કાલ રાતું તો હવાર નહીં દો તો હવારે કે નહીં દો લાઈટ હતી ચાલ લાઈટ નથી હવે રાતે દોઈએ મિક્સ નો હેલો ખાવાથી હોય તો કાઢો ને હું ખાઈ લઉં જાતે લઈને તો ગાઈઝ અત્યારે છે ને અહીંયા જવાન છે વજાપુર પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ છે હરસિદ્ધિમાનો આજે જવાન છે આમ તો જવાનો તો 15 તારીખે પણ 15 તારીખે અમારે જવાન છે 12 એટલે અમે જશું 13 તારીખે તો ગાઈઝ સંજય તૈયાર થઈ ગયો છે ટીકો થઈ ગયો મુયા થઈ ગયો પેલા ખાઈ લઈએ આપણો મમ્મી આપું જ ગરબા રમવા હા ટાટનો ગોદડા અને તો ઘરમાં ઊંઘું છે બહાર ઊંઘું છું પપ્પાને બે બાર કરવા ઊંઘો છો ઓ કોઈ ના લઈ જાય ભાઈ આ કોથળા હોય તાણો લઈ જાય ખુશ હતી લઈ જાય ચલો ગાઈસ તો ખાઈ લઈએ આપણે તો આટલું ખાવું છે કારણ કે પેટ બહાર નીકળે એવું કરવાનું નહીં તારે માપનું ઠીકાને માપ મારે વધારે થોડી એક તો ગાઈસ મમ્મી તો ઊંઘવાની તૈયારીઓ કરવા મળી ખાઈને પીને બધી જો છે પૂનમ ક્યાં પૂછે શિલ્પાન કે ગરબા રમવા બોડી આમ પૂછે ગરબા રમવા પૂછે વજાપુર જઈને મળીએ વિજાપુર નહીં વજાપુર જો ટીકલો શું કરો શું કે છે કપડો ખોળો હા કપડો તાન શું કરતો તો ગરમ કર્યું હા ટાડવાય સંતાણ મામે ટીકલો જોજો 9 વાગે આવવાનું 9 વાગ્યાનું કેટલા વાગ્યા પછી જવાનું આ ઉભો કે કાલ તો જઈને ટિબેટિયન માં જઈ પેલી રાતો રાતે હેડે ગાડી શીખવા એના પેલી બૈરું કેમ ચડે છે હેડ જે બે છે માં બહેરું તો બોલ્યું નહીં કોઈ તાન તો કે રાતો રાત જવું છે રાતે રાત ને કાલે માર જવું છે એમ મમ્મી આવું નહીં જોવા ગરબા ઠંડી છે ને કમરા તે જો ગોદરા ભેગો થઈ જતા ગુજરાતી થઈ તો કેટલું આગું છે અહીંથી આ કોઈ પાછળ જવા દે એટલે એડ્રેસ ફોડવું ના પડે તો ગાઈઝ અમે આવી જાય મંદિરે તો લાઈટો સારી નીકળ કદાચ જવાનું થાય હા અમારે તારીખે બહુ મોટું લાગે નહીં ફંક્શન હશે રસ્તા સાગર એ પ્રમાણે કલાકારો ઇન્સ્ટાગ્રામ સ્ટાર એવા બધા આપવા થશે જય માતાજી જય માતાજી તો ગાઈઝ અહીંયા બેસીએ થોડી વાર તો ગાઈઝ જઈએ હું જો ગરબાસ ત્યો હા થેન્ક યુ ભોખરો છે કા તો ગાઈઝ આપણે આવી જાય છે હરસિદ્ધિ માતા મંદિરે
11 વાગ્યા છે લઈ લે ના ના અહીંથી ઉતરશે હોય છે ને આકાશે નહીં નીકળો આ તો હારી અડી જાય તો ધીરે રે સીધી કડે અડી જાય ફાઇનલી ગાઈઝ આવી ગયા ઘેર વચ્ચે હશે તો બંધ થઈ જશે તલવાર નહીં લોકો કા પ્યાર હે પ્યાર પપ્પા ઊંઘ્યા છે પપ્પા શું કરો બહાર ઊંઘો છું ઘરમાં ઊંઘતા હોય તો સંજો લડવા લઈને આવ્યો હા તરવારો લઈને આવ્યો પૂરતો જ નહીં લાગે બહાર ઊંઘવું પડશે બહાર તો ટીકલા ને ઊંઘવું પડશે તો ગાઈઝ ઘેર આવી ગયા છે ને લગભગ કમ્પ્લીટ 12 વાગી ગયા ઘેર આવ્યા ને તરત ચલો ગાઈઝ ઊંઘી જઈએ તાણું ટાળો જબરી વાઈસ હો બાર તો એમ મારી હા લખાવા લાયા તો પૈસા 5100 રૂપિયા પછી ઉતાવળ આપણે નીકળી ગયા હું પાછું પણ મેં તો પેલા એમ કીધું કે હું તમને ગૂગલ પે કરો હું કેશ લાવ્યો નહીં મેં એમ કીધું પેલા રાકાએ 500 આલ્યા મારા પાકીટમાં પડ્યા સંજુભાઈ પપ્પા પૈસા લઈને આવ્યો તો ને કીધું જ ના તો લખાવો પડવું હા એટલે બસ મેં કીધું ને મૂક્યું ગૂગલ પે અમે કરશું માતાજીનો તો થોડું સેટર ફેરી ગયો તો અરે પહેરીને આવ્યો તો તું કયો નંબર છે ને એ તો મને નહીં ખબર બીજા ખાતામાં જતા રહ્યો ગૂગલ પે નંબર હતો એ ભાઈનું નામ શું હતું હારું હાર તો હું 5100 રૂપિયા કરું હો માતાજી નામના હારું ચેન્જ પેમેન્ટ ફેલર પ્લીઝ ટાઈપ એક્સિસમાં કરું છું તાણ એ તો હું કરી નાખી જ દે આપણો માતાજી કોમમાં પાછું પડવાનું માતાજી પેલા નહીં મામી માતાજી પહેલો આપણા મંદિર બનતું નહીં ખાલે આપણા હમણાં થોડું ભેગું કરી બનશે એમાં તો ઘર બી કાલે રજા છે આવતીકાલે હા, છોકરાને કાલે રજા છે. શાળામાં રજા શનિવાર રજા એટલે આ ઠંડી બધા પણ એટલે લાગે રજા રાખીએ નહીં શનિવાર છે કેટલો છોકરાને ભાઈ